ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 8મા રૂઆકમાં 5મો સેક્શન। સ યશ્ચાયં પુરુષે યશ્ચાસાવાદિત્યે સ એકઃ સ ય એવં વિત અસ્માલ્લોકાत् પ્રેત્ય एतमन्नमयमात्मानमुपसङ्क्रामति एतं प्राणमयमात्मानमुपसङ्क्रामति एतं मनोमयमात्मानमुपसङ्क्रामति एतं विज्ञानमयमात्मानमुपसङ्क्रामति एतमानन्दमयमात्मानमुपसङ्क्रामति तदप्येष श्लोको भवति। એટલે ભાષ્યકાર કહે છે, પૂર્વ પક્ષ ઉઠાવ્યો, સુષુપ્તે અગ્રહણમપી અવિદ્યાકૃતમિતિ યાવત। દ્વૈતની ચર્ચા ચાલતી હતી અને પૂર્વ પક્ષીએ કહ્યું કે તમને યાદ હોય તો પેલા દ્વિતીય ચંદ્રની વાત થઈ। દ્વિતીય ચંદ્ર દેખાય છે તો કશાને કારણે દેખાય છે? તિમિર દૃષ્ટિ વગેરેને કારણે દેખાય છે। મૂળ ચર્ચા હતી કે વિદ્વાન જે છે એ ભયમાંથી નિવૃત્ત થઈ ગયો છે, કારણ કે વાસ્તવમાં એ દ્વૈત બુદ્ધિ એની નિવૃત્ત થઈ ગઈ છે। દ્વૈત સાચે સાચ દ્વૈત રહેલું છે, હું અન્ય છું, જગત અન્ય છે, એ પ્રકારનો જે ખ્યાલ છે એ નિવૃત્ત થયેલો છે। એટલે એના સંદર્ભની અંદર પૂર્વ પક્ષ ઉઠાવ્યો કે ખરેખર ચાલો તિમિર દૃષ્ટિને કારણે બે ચંદ્ર દેખાતા હતા, હવે તિમિર દૃષ્ટિ જતી રહી, અર્થાત આંખનો દોષ જતો રહ્યો તો દ્વૈતનું ગ્રહણ મતલબ બે ચંદ્ર દેખાતા નથી, એક જ દેખાય છે। તો એવી રીતે અવિદ્યારૂપી દોષને કારણે આ રીતે હું જુદો જગત જુદો એ પ્રકારનું દ્વૈત જે ગ્રહણ થતું હતું, હવે અવિદ્યા નિવૃત્ત થઈ ગયા, વિદ્વાને જ્ઞાન પ્રાપ્ત કર્યું, તો પછી એને હવે જેમ પેલો દ્વિતીય ચંદ્ર દેખાતો બંધ થયો એવી રીતે એને અહીંયા દ્વિતીય આ જગત મારાથી જુદું એવું દર્શન જ નથી થતું, બધું ઓગળી ગયું એકમાં। એટલે કયું નૈવમ ન ગૃહ્યતે ઇતિ ચેત, પૂર્વ પક્ષી કહ્યું દ્વૈતનું ગ્રહણ જ નથી થતું। એટલે સિદ્ધાંતિએ કહ્યું ના ના, સુષુપ્ત સમાહિતયો અગ્રહણાત, એટલે દ્વૈતનું ગ્રહણ થાય, દ્વૈત જે છે એ પણ આ પ્રકારે મિથ્યા રહે છે, દ્વૈતનું ગ્રહણ નથી થતું નહીં, દ્વૈત મિથ્યા છે, દ્વૈતનો અનુભવ થાય છે, દ્વૈત સત્ય છે એ પ્રકારનું જે કન્ક્લુઝન, અનુભવને આધારે તરત કન્ક્લુઝન કરીએ, એ તો કરીએ છીએ આપણે। સમુદ્રને ભૂરા રંગનો અનુભવ કરીએ છીએ, બરાબર, તો સમુદ્ર ભૂરો જ છે એવું આપણે માની જ લઈએ છીએ, મતલબ એ વસ્તુને આપણે કન્ક્લુડ કરીએ છીએ, જે અનુભવ થાય છે એ સત્ય છે એ પ્રકારે ગ્રહણ કરીએ છીએ।
એટલે કે છે કે દ્વૈતનું ગ્રહણ નથી થતું, એટલે કે દ્વૈત મિથ્યા છે. ત્યાં તો દ્વિતીય ચંદ્રના કિસ્સામાં બરાબર બીજો નથી દેખાતો, એ બરાબર છે. પરંતુ અહીંયા અવિદ્યારૂપી દોષ જતો રહ્યો બુદ્ધિમાંથી, ત્યાં પેલા આંખમાં દોષ હતો, અહીંયા અવિદ્યારૂપી દોષ નિવૃત્ત થયો, તો પછી હજુ આ દ્વૈતનો અનુભવ નથી થતો એવું નહીં. દ્વૈત સત્ય છે એ બુદ્ધિ જતી રહી છે, કારણ કે અવિદ્યાને કારણે એ પ્રકારનું હતું કે જગત મારાથી જુદું જ છે, હું જુદો છું. એટલે એ રીતે વાસ્તવની અંદર દ્વૈત બુદ્ધિ જે છે નિવૃત્ત થઈ ગઈ છે. બરાબર છે. આ જે ડિવિઝન, આ ભેદ છે એ ખરેખર સાચો ભેદ છે. મારા અને સ્વામી વચ્ચે સાચો ભેદ છે, મારી અને આકાશ વચ્ચે સાચો ભેદ છે, મારી અને જગત વચ્ચે સાચો ભેદ છે. કારણ કે આ જુઓ ને, અનુભવ થાય છે સ્વામી મારાથી જુદો છે એવો અનુભવ તો થાય છે, માટે સ્વામી જુદો અનુભવ થાય છે, માટે સ્વામી ખરેખર જુદો જ છે એમ. એટલે આપણે કહીએ છીએ કે વાસ્તવની અંદર એ દ્વૈત બુદ્ધિ નિવૃત્ત થઈ, દ્વૈતની સત્યતા જતી રહી છે એમ. દ્વૈતની સત્યતા જતી રહી છે, દ્વૈતનો અનુભવ નહીં. એટલે આને દ્વૈત મિથ્યા છે કેમ, તો કે સુષુપ્ત સમાહિતયો અગ્રહણાત, સુષુપ્તિ અને સમાધિની અંદર એનું ગ્રહણ થતું નથી, જતું જ રહે છે. ખરેખર તો સુષુપ્તિમાં જતું જ રહે છે ને. તો અવર જવર કરનારું છે ને, જો અવર જવર કરનારું હોય, જાગ્રત કાળે તમને આ દ્વૈતનું ગ્રહણ થતું હોય, સુષુપ્તિમાં ન ગ્રહણ થતું હોય, તો પછી વાસ્તવની અંદર એ ખરેખર મતલબ કે એ વસ્તુ સાચી નથી. સાચી હોય તો એનો બાધ ન થઈ શકે. સુષુપ્તિનો તમારો અનુભવ કે સમાધિની વાત કરે છે, આપણે સમાધિની પ્રશ્ન નથી. સુષુપ્તિમાં જ આપણને દ્વૈતનો અનુભવ થતો જ નથી, ખાલી જાગ્રત કાળે જ થાય છે. માટે જેનો અનુભવ થાય છે એ સત્ય જ છે એવું જરૂરી નથી. એટલે એ દ્રષ્ટિ કહે છે કે સુષુપ્ત સમાહિત્ય અગ્રહણ, એટલે પૂર્વ પક્ષી કહે છે સુષુપ્તે અગ્રહણ મન્યાસક્તવત. સુષુપ્તિમાં એટલે ગ્રહણ નથી થતું, પૂર્વ પક્ષી કહે છે, કારણ કે આપણું મન બીજે આસક્ત થઈ ગયું છે. જ્યારે એક બીજી જગ્યાએ આસક્ત થઈ ગયું, પોતાનામાં આસક્ત થઈ ગયું હોય, તો પછી આ જગતના દર્શન નથી થતા, એટલે કે દ્વૈતનું દર્શન નથી થતું એવું કહે છે. એટલે દ્વૈત મિથ્યા છે એવું ના કહો. સિદ્ધાંતિ કહે છે ન સર્વ અગ્રહણાત, બધી જ કોઈ વસ્તુનું જ ગ્રહણ નથી થતું. અન્ય જગ્યાએ અન્યનું ગ્રહણ થાય છે, અન્યમાં આસક્ત થઈ ગયો છે, એટલે કે પોતાનામાં આસક્ત થઈ ગયો છે, અને બીજાનું એટલે દર્શન નથી થતું, ને માટે દ્વૈતનું ગ્રહણ નથી થતું એવું નહીં. સર્વ અગ્રહણાત, સુષુપ્તિ એ જ એવી વસ્તુ છે કે જેમાં કોઈ વસ્તુનું ગ્રહણ, કોઈ વસ્તુનો અનુભવ જ નથી રહેતો, હે ને. કોઈ વિશેષ વસ્તુ, જેમ અત્યારે જાગ્રત કાળે આપણે વિશેષ વસ્તુઓનો અનુભવ કરીએ, એવો કોઈ વિશેષ અનુભવ જ નથી. એવો અનુભવ છે આપણને, કોઈ વિશેષ વસ્તુનો અનુભવ નહીં હોવા રૂપી અનુભવ છે. ઇવન પોતાનો પણ કોઈ અનુભવ, એટલે પોતાનો અનુભવ એટલે પોતાના વિશે કોઈ ખ્યાલ જ નથી. પોતે આ છે તે છે. અત્યારે જેમ જાગ્રત કાળે તમને ને મને ખ્યાલ છે કે હું તો આ છું, બરાબર છે, મને આટલી ઉંમર છે, આ છે તે છે, મારા આ બધા સંબંધીઓ છે, હું આ પ્રકારનો છું વગેરે. પોતાના વિશેનો કોઈ ખ્યાલ રહેતો નથી ત્યાં. જો સુષુપ્તિમાં પોતાના વિશેની જ સભાનતા હોય, પોતાનામાં જ આસક્ત હોય, એટલે કે પોતાનું જ ગ્રહણ થતું હોય, પોતાનું જ જ્ઞાન થયા કરતું હોય, તો એ સુષુપ્તિ જ નથી. સભાનતા આપણે જ્યાં સુધી હોય છે, પોતાની સભાનતા હોય છે, તોય ઊંઘ નથી આવતી. એટલે વાસ્તવની અંદર પોતાના મર્યાદાઓની સભાનતા હોય તો વળી વધારે ઊંઘ ના આવે. આટલું આમ કર્યું, પણ જો હું કેવો છું, મને આટલી સમજણ ના પડી, પેલું તેલું 1000 વસ્તુઓ હોય છે બધું એની. એટલે કોઈ વસ્તુનું ગ્રહણ નથી. એટલે તમે એવું ન કહો કે સુષુપ્તિમાં અહીંયા મારામાં આસક્ત બની ગયો છું અને માટે અન્યનું ગ્રહણ નથી થતું, એટલે કે દ્વૈતનું ગ્રહણ નથી થતું. એવું નથી. સુષુપ્તિમાં કાંઈ પણ ગ્રહણ નથી થતું, અને માટે સુષુપ્તિમાં દ્વૈતનો બાદ સંપૂર્ણપણે થઈ જાય છે. એટલે એ દ્રષ્ટિએ દ્વૈત આવી રીતે અવર જવર કરે છે. જાગ્રત સ્વપ્નની અંદર રહે છે, સુષુપ્તિમાં નથી રહેતું, તો પછી દ્વૈત બુદ્ધિ જે છે ખરેખર દ્વૈતપણું દ્વૈત જે છે એ મિથ્યા છે. અને માટે કેવળ જાગ્રત સ્વપ્નની અંદર જે અનુભવ થાય છે એટલું જ એને સાચું ન માનો. અનુભવ થાય છે બરાબર છે, આવો દ્વૈતનો ભેદનો અનુભવ થાય છે, જગતમાં ભેદનો અનુભવ થાય છે કે ભાઈ આ બોટલ છે ને આ કમ્પ્યુટર છે ને આ ફલાણું છે ને, આવું ભેદનો અનુભવ થાય છે, પણ ભેદ સત્ય નથી એમ. એટલે પછી પૂર્વ પક્ષી કહે છે જાગ્રત સ્વપ્ન એવો અન્યસ્ય ગ્રહણાત સત્વમેવ. પણ જાગ્રત સ્વપ્નમાં તો ગ્રહણ થાય છે ને, અને 2 અવસ્થામાં ગ્રહણ થાય છે, અને એક અવસ્થામાં નથી થતું, તો પછી વાસ્તવમાં આપણે એને સાચું કેમ ના માની જોઈએ? કારણ કે આપણે બહુમતીવાળા છીએ. ભારત દેશમાં લોકશાહી છે, બહુમતી છે, તો 3 અવસ્થામાંથી 2માં અનુભવ થયો ભેદનો, દ્વૈતનો, તો પછી
ખાલી એકમાં નથી થતો, અને માટે સાચો માની લેવો જોઈએ. સિદ્ધાંતિ કે છે ન અવિદ્યાકૃતત્વાत् જાગ્રત સ્વપ્નયો યદ અન્યગ્રહણમ જાગ્રત સ્વપ્નયો તદ અવિદ્યાકૃતમ અવિદ્યાભાવે ભાવાત. એટલે કે છે આ જે ભેદ કે દ્વૈત જે છે જેનો તમને અનુભવ થાય છે એ જાગ્રત અને સ્વપ્નની અંદર, એ તો અવિદ્યાને કારણે થાય છે. પોતાના વિશેનો ખ્યાલ, પોતે કોણ છે ખબર ન હોય અને પોતે જે છે એના કરતાં અન્ય માને, એટલે કે એક વ્યક્તિ માને, એક જીવ માને, તો આ જગતને જુદું માનવાનું જ છે. એટલે આત્મા વિશેની, અહમ વિશેની, હું વિશેની જે અવિદ્યા રહેલી છે, અજ્ઞાન રહેલું છે, એને કારણે અને અજ્ઞાનમાંથી પછી ખોટો ખ્યાલ ઉત્પન્ન થાય છે, અધ્યારોપ થાય છે જીવપણાનો. હું આત્મા છું, સચ્ચિદાનંદ છું, એને બદલે હું મારી જાતને જીવ કહું છું. જીવ કહું એટલે કે મર્યાદિત કહું, હું આટલો છું, આની સાથે તાદાત્મ્ય, તો આ જગતને જુદું માનવાનો જ છું પછી. એટલે એ રીતે વાસ્તવમાં અવિદ્યાકૃતત્વ ભાષ્યકાર કહે છે. દ્વૈત બુદ્ધિ જે છે કે હું વિષય છું, અનુભવ કરનારો, આ જગત અનુભવનો વિષય વગેરે વગેરે બધું જે છે એ અવિદ્યાકૃત છે. એટલે ઈશ્વર સૃષ્ટિની અંદર આ પ્રકારનો જે વિષય ભાવ જે છે એ તો ઈશ્વર સૃષ્ટિમાં છે. હું વિષય છું, આ વિષય છે પ્રકારનો અનુભવ, એ એક સ્તરની રિયાલિટી છે, પણ ખરેખર વાસ્તવમાં સાચું નથી. જેવી રીતે વિજ્ઞાને કહ્યું કે ભાઈ તમે વિજ્ઞાનની વાત જવા દો, તમને ને બધાને અનુભવ છે કે સોનું જુદું હોય છે, અને પેલું પિત્તળ જુદું છે, ને આ લોખંડ જુદું છે, ને બરાબર સ્ટેનલેસ સ્ટીલ જુદું છે, ને આ નિકલ ધાતુ જુદી છે, ને પ્લેટિનમ જુદી છે, ને ચાંદી જુદી છે, ને બરાબર આવો અનુભવ તો છે જ બધાને કે આ બધી જુદી જુદી ધાતુઓ છે, એમના જુદા જુદા ઉપયોગ છે, જુદી જુદી એમની પ્રોપર્ટીઝ, બધા ગુણધર્મો હોય છે, આપણે બધું ભણતા હતા. અને માટે ખરેખર એવો જુદાપણાનો અનુભવ થાય છે કે આ જુદું, સોનું જુદું ને ચાંદી જુદું, ચાંદી આ રંગની હોય ને સોનું આ રંગનું હોય ને વગેરે વગેરે. આની માટે ખરેખર એ બે જુદા જ છે, એ બંને ભિન્ન જ છે એકબીજાથી, કારણ કે આવો ભિન્ન ભિન્ન ગુણધર્મો ધરાવે છે. અને એટલા માટે આપણે જુદા જુદા નામે આપ્યા છે, જુદા જુદા એમના રૂપ છે. એક પીળું છે ચળકતું, અને બીજું આવું સફેદ છે વગેરે. એટલે બસ આવ્યા જુદા ગુણધર્મો છે, જુદા નામરૂપ મતલબ, અને માટે ખરેખર જુદા જ છે, તદ્દન વિલક્ષણ છે એકબીજાથી બંને. વિજ્ઞાને તો ખોટું પુરવાર કરી દીધું. જેવું વિજ્ઞાન ભણ્યા એની સાથે ખબર પડી કે અરે રે આ બધું તો ખાલી એક શક્તિ જે છે એના જ બધા વિવિધ રૂપો છે. આ બધા નામરૂપ આપણે આપ્યા છે એ એક શક્તિના જ આપ્યા છે, એવું છે અહીંયા. એટલે વાસ્તવમાં દ્વૈતનો અનુભવ થાય છે, જુદી જુદી વસ્તુઓનો અનુભવ થાય છે. એનો અર્થ એવો નહીં કે ખરેખર બધી વસ્તુ એકબીજાથી ભિન્ન જ છે, દ્વૈત છે, ના. બધાની પાછળ એક જ સત્ય વસ્તુ રહી છે. એ સત્ય વસ્તુ જ આ જુદા નામરૂપ રૂપે દેખાય છે, એમ કહેવાનો આશય છે. અને માટે અવિદ્યાને કારણે તમે એને જુદા માની લો છો. જુદું અનુભવ થાય છે એ તો રહેવાનો છે. મિથ્યા વસ્તુ એ જ છે કે જેનો અનુભવ રહેવાનો છે પણ સત્ય નથી. મિથ્યાનો અર્થ એવો નહીં કે શૂન્ય બની જાય. મિથ્યાના શૂન્યમાં બહુ ભેદ છે. શૂન્ય હોય તો અનુભવ જ ન થાય, તો જુદાનો અનુભવ જ ન થાય. શૂન્ય, મારા માથા પર શિંગડાનો અનુભવ જ નથી થતો તમને. હા, એટલે એનો અર્થ એ છે કે શૂન્ય એટલે જે વસ્તુનો અનુભવ જ ન થાય. મિથ્યા એટલે જેનો અનુભવ થાય પરંતુ સત્ય જે છે એ કંઈક જુદી વસ્તુ હોય. જેમ આપણે બધું હંમેશા બોલીએ જ છે ને આ વસ્તુ, કે ભાઈ ગળાનો અનુભવ થાય ને કુંડાનો અનુભવ થાય ને ફલાણાનો અનુભવ થાય, જુદા જુદા એના રૂપો છે, જુદા જુદા એના ઉપયોગો છે, જુદા જુદા ગુણધર્મો છે. એમ કહેવો તો એ કહો એ નામરૂપ જુદા છે પરંતુ ખરેખર એક જ વસ્તુ છે. એની બધાની પાછળ એ એકના જ આ બધા નામરૂપ છે. એટલે એ આપણે અનેક ઉદાહરણોથી આપણે બધું સમજાવીએ છીએ કે ખરેખર જો જુદાનો અનુભવ થવો, ભેદનો અનુભવ થવો, દ્વૈતનો અનુભવ થવો માટે દ્વૈત સત્ય જ હોય એવો કોઈ નિયમ નથી. ઘણી રીતે આપણે સમજાવી શકીએ છીએ. અને આમે બધું આપણી દ્રષ્ટિએ તો આપણે તો એ જ કહીએ છીએ ભાઈ જેનો અનુભવ થાય છે એ સત્ય છે એવું અજ્ઞાની કે, અને જેનો અનુભવ થાય છે એ મિથ્યા છે એવું વેદાંતી કે. જેનો અનુભવ કરો છો તમે એ મિથ્યા છે. સ્વામી તમારો અનુભવ કરો તમે મિથ્યા છે, એટલે પણ તમે અનુભવ એટલે તમારા શરીરને જુઓ છો, બરાબર છે? હા, અહીંયા સમજીએ અમે તમારામાં રહેલું પેલું ચૈતન્ય જોઈએ છે. તમે અનુમાન કરી શકો, અને તે જ પેલું ચિદાભાસનું ખરેખર તો. કારણ કે આ બધું સ્વામીજીના આમ કરે છે ને આમ કરે છે ને સ્વામીજી આંખો આમ ફેરવે છે માટે સ્વામીજી ચેતન છે એવી એ તો ચિદાભાસ. અને એ ચિદાભાસનું અનુમાન, ચિદાભાસ એ કે તમે થોડા જુઓ. હા, અંતઃકરણ ચેતન બનતું છે
એ કે તમે અંતઃકરણને જ નથી જોઈ તો સૂક્ષ્મ શરીર કેવી રીતે જોવાય? તો ભાઈ સૂક્ષ્મ શરીર ચેતન બનતું છે એમાં ચિદાભાસ એ કેવી રીતે? પણ અનુમાન કરો, બરાબર છે, પણ ખરેખર તમારી પાસે કોઈ ડેટા નથી. તમે કે હું સ્વામીજી ચૈતન્ય છે, આત્મા છે, સ્વામીજીના આત્માને હું જોઈ રહ્યો છું, સાંભળી રહ્યો છું, કશું નહીં. અર્થાત કહેવાનો આશય એવો છે કે આ બધાની પાછળ સત્ય વસ્તુ રહેલી છે. એ વસ્તુ અનુભવનો વિષય નથી. હતો ભાઈ એ અનુભવનો વિષય નથી. એ વસ્તુ કેનોપનિષદની અંદર પણ બહુ સરસ રીતે કહેવામાં આવી, શ્રોત્ર છે શ્રોત્ર વગેરે. શ્રોત્રથી જેને શબ્દનો અનુભવ થાય, પણ એ શ્રોત્ર જેને કારણે શબ્દનો અનુભવ કરે એ ચેતનતા કે ચૈતન્ય, એ તો શ્રોત્રનો વિષય ન બની શકે. આ વસ્તુ યાદ રાખવાની. આપણે ટોર્ચથી આપણે લાઇટ આપણે જોઈએ એક અંધારા રૂમની અંદર મોટો રૂમ હોય અને આપણી એક જ ટોર્ચથી આખો હોલ જાણે કે પ્રકાશિત થતો, તો આપણને થાય કે ઓહ, આ ટોર્ચ આટલી બધી પાવરફુલ છે. તો ટોર્ચ તો પાવરફુલ છે કારણ કે પેલી બેટરી પાવરફુલ હોવી જોઈએ. માટે લાવ જરાય બેટરી કયા પ્રકારની છે એમ જોવા માટે બેટરી કાઢી અને પછી એમ કે ટોર્ચ એની સામે આમ ધરું. એ ભાઈ પતી ગયો. ટોર્ચ જેને કારણે ટોર્ચ છે, બરાબર, એ પેલી બેટરી એ ટોર્ચથી પ્રકાશિત ન થાય. એ જે બેટરી છે એ ટોર્ચ છે, ટોર્ચ, બરાબર, એ ટોર્ચની ટોર્ચ છે. સમજી ગયા? શ્રોત્ર છે શ્રોત્ર જેવી વસ્તુ છે. અર્થાત આ બધું ઇન્દ્રિયો છે, આપણું અંતઃકરણ છે, આ બધું જે ચેતનવંતુ બનીને જુદી જુદી વસ્તુઓનું વિષયીકરણ કરે છે, અનુભવ કરે છે, જુદા એમના ક્ષેત્રો છે. તો પણ એ પાછળ જે ચૈતન્ય રહેલું છે અનુભવ થાય માટે શ્રોત્ર છે શ્રોત્રમ મનસો મનઃ વગેરે કહેવામાં આવ્યું. ચાલો, એનીવે, એટલે ખરેખર તમે અનુભવ કરો છો એ તો પણ વાસ્તવની અંદર એ ચૈતન્ય જે છે એને આશ્રિત, એના થકી જે ચેતનવંતુ બનેલું છે અને જેનું અસ્તિત્વ થાય છે, એ બધા નામરૂપનો તમે અનુભવ કરો છો. તો એ તો બરાબર જ છે ને. ઘડા કોડિયાનો તમે અનુભવ નથી કરતા એવો પણ ક્યાં કહીએ છીએ? કરો જ છો અને જુદા જુદા ઉપયોગે કરો છો. નામે જુદા જુદા આપ્યા છે અને દરેકનું પ્રાઇઝે અલગ હોય છે. બોલો, દરેકના ભાવે અલગ હોય છે. હા, હવે આમ તમે જુઓ તો મોટું કુંડું હોય અને નાનું કુંડું હોય, મોટા કુંડાનો વધારે ભાવ આપવાનો. એ ભાઈ પેલાને કે આપણે કહીએ કે આ તો માટી જ છે, આ ચારે બાજુ માટી રહેલી છે, એમ માટી છે આ, તો તું આ કેમ પૈસા વધારે લે છે? આપણે ના કહી શકીએ ને, પણ આપીએ છીએ, આરામથી પૈસા વધારે આપીએ છીએ. હવે પેલો 100 ગ્રામ માટી હોય, 500 ગ્રામ માટી હોય, સમજી 500 ગ્રામ માટીના પૈસા વધારે થાય. અરે શું કરવા ભાઈ, તો આટલો કકળાટ કરીને પૈસા આપો છો? આ રહીને સામે માટી તો પડી છે, ઢગલો લઈ લો ને. હા સ્વામીજી, પણ એ માટી નથી કહેશો જ નહીં, માટી જ છે. આટલું એક કણ, એક મોટું કુંડાની અંદર એક કણનો એક કણ માટી જ છે. માટી જ છે. એક પણ વસ્તુ હું માટી લઈ લઉં તો તમારી તાકાત નથી કે તમે કુંડું ઘરે લઈને જાઓ. પતી ગયો. હું માટી કાઢી લઉં અંદરથી, તમે કશુંય ના આવે તમારા હાથમાં. આવું જ છે, આવું જ જગત છે. અનુભવમાં બધું જુદું જુદું છે, જુદા ભાવ આપીએ છીએ, જુદા ઉપયોગો છે, જુદા જુદા રૂપ છે, એના માટે જુદા નામ આપ્યા છે. અને એ તો આપવા જ જોઈએ ને ભાઈ, આપવા જ જોઈએ. કારણ કે આપણે બધું વસ્તુઓ વાપરીએ છીએ, વાપરતા હોઈએ તો પછી એના માટે એક શબ્દ પ્રયોગ તો હોવો જ જોઈએ ને, કે જેથી સમજી શકીએ આપણે એકબીજાની સાથે વાતચીતમાં. હું કહું કે હું કુંડું લઈ આવ્યો તો તમે સમજી શકો. હું માટી લઈ આવ્યો એમ કહું તો તમે ક્યાંથી સમજવાના છો? કે હું કોડિયું લઈ આવ્યો તો તમે સમજી શકો કે સ્વામીજી આ કેમ કોડિયા લઈ આવ્યા, દીવો વગેરે આ તે. ઇન શોર્ટ, એટલે વાપરવો પડે શબ્દો તો જુદા. એ શબ્દો જે તે એક પેલા આકાર માટે છે, વિશેષ આકાર માટે છે, અને વિશેષ આકારનો વિશેષ ઉપયોગ છે. પણ સાચી વસ્તુ તો એક જ છે, અદ્વિતીય વસ્તુ જ છે. માટે દ્વૈતનો અનુભવ થાય છે, જુદા જુદા નામરૂપનો અનુભવ થાય છે. માટે ખરેખર દ્વૈત જ રહેલું છે એ વસ્તુ નથી. અને માટે આપણી દૃષ્ટિએ આપણો આ એક પ્રિન્સિપલ છે અને ખરેખર એને મિથ્યા નહીં કરી શકો તમે. જેનો અનુભવ કરો છો તમે જાગ્રત કાળે, સ્વપ્ન કાળે, અરે સુષુપ્તિની અંદર પણ બ્લેન્કનેસ, અજ્ઞાન, કારણ શરીર, જે પણ કે અવ્યક્ત અવસ્થાનો અનુભવ કરો છો તમે, એ તમે અનુભવ કરનારા સત્ય છો. ત્રણેય અવસ્થામાં રહો છો. જેનો અનુભવનો જે વિષય છે જાગ્રત જગત કે સ્વપ્ન જગત કે એ બંને બની ગયેલું અવ્યક્ત જગત, એ મિથ્યા છે. એ તમારાથી સ્વતંત્ર એનું અસ્તિત્વ સિદ્ધ નથી થતું.
અને માટે શૂન્યને અનુભવ થાય છે પણ સત્ય નહીં. અને માટે સુષુપ્તિની અંદર તો દ્વૈતનો અનુભવ થતો નથી. એ દ્વૈત જ અવ્યક્ત બની ગયું છે, જગત જ અવ્યક્ત થઈ ગયું છે, અને એ જ જાગ્રત કાળે વ્યક્ત થાય છે. અને માટે જે વસ્તુ આ રીતે અવર જવર કરે એ સત્ય નથી. સત્યનો અમે તો સત્યની વ્યાખ્યા આવી કરી છે કે જેનો કદી નિષેધ ન કરી શકાય, એ સત્ય વસ્તુ છે. ત્રિકાલેપી તિષ્ઠતી ઇતિ સત. ત્રણેય કાળની અંદર, આમ તો ખરેખર ત્રણેય કાળમાં એવું ન બોલાય, કારણ કે સત્ય વસ્તુ છે કાળમાં એવું આવે જ નહીં. કાળની અંદર હોય સત્ય કેવી રીતે હોય? એ તો હા, પણ આપણે એવું બોલીએ છીએ. ખરેખર એ સત્ય વસ્તુ કેવી છે? આત્મા કેવો છે? કાળની અપેક્ષા વગરનો છે. કાળની અપેક્ષા જ નથી. કાળ પણ લય પામી જાય છે સુષુપ્તિમાં, કારણ કે તો જગતનો જ ભાગ છે. એટલે માટે દેશ કાળ અને બધી વસ્તુઓ લય પામે છે. કાળ હજુ હોય સુષુપ્તિમાં, તમે કાળનો અનુભવ કરતા હો, સમયનો અનુભવ કરતા હો, તો હજુ તમે સૂતા નથી. એટલે કેટલાય લોકો ઊંઘતા નથી. જો કેટલા વાગ્યા, 12 વાગ્યા તો ઊંઘ ના આવી, 3 વાગ્યા તો હજુ ઊંઘ ના આવી, આવું થતું હોય છે. એટલે કહેવાનો આશય કાળ પણની પણ સભાનતા રહી નથી. સમજી ગયા? કાળ પણ લય પામી ગયો છે. તો કાળ જ લય પામ્યો, અને તમે તો લય પામ્યા જ નહીં. એ લય પામી ગયો, હવે અભાવનો અનુભવ કરનારા તમે હજુ બેઠા જ છો, તો તમે કાળથી પર છો. કેવી મોટી વસ્તુ વિચારો. આપણને કાળનો ભય છે, પણ તમે ખરેખર કાળથી પર છો, મૃત્યુથી પર છો. આવી વસ્તુ છે. ચાલો એની પણ એટલે દ્વૈત મિથ્યા છે. અને એ દ્રષ્ટિએ વિદ્વાન અભયમ પ્રતિષ્ઠામ વિંદતે. ભયનું કારણ જ નથી રહ્યું. દ્વૈતની સત્યતા રહી નથી. કેવળ આવો અનુભવ થતો રહે છે દ્વૈત. એટલે આ આપણે ખાસ તો હું તો બીજા આચાર્યોને કહીએ છીએ, જે લોકો વાસ્તવની અંદર દ્વૈતને સત્ય જ માને છે અને શાસ્ત્રના વાક્યોને મરોડે છે બતાવવા માટે કે શાસ્ત્ર પણ દ્વૈતને સત્યતા આપે છે એમ કરીને. ખરેખર એ લોકો બધા આવી ગયા, બધા જ આપણા સિવાય બધા દ્વૈત શાસ્ત્ર છે. વિશિષ્ટાદ્વૈતીઓ એમ કે વિશિષ્ટ અદ્વૈત, કોઈ વિશિષ્ટ અદ્વૈત નથી. એ દ્વૈત જ છે. કારણ કે તમે કહો કે જીવ અને ઈશ્વર એક નથી, કે જીવ ઈશ્વરનો અંશ છે, ત્યાં જ બે આવી ગયા. જગત જે છે એ તો ઈશ્વરનું શરીર છે, નારાયણનું શરીર છે, અને જગત પણ વાસ્તવમાં એ ઈશ્વરનો અંશ જ છે. જીવ પણ ઈશ્વરનો અંશ છે. એ તો અંશી છે, તમે અંશ છો. અંશ અને અંશી જુદા હોય, મતલબ અંશ અંશીનો ભાગ હોય, અંશ અંશીથી છૂટા ન હોઈ શકે, પરંતુ એ અંશી છે. બસ તમે તમારી જાતને અંશી નાખો, તમે તો અંશી કહો છો પોતાને, તમે પોતાને ઈશ્વર કહો છો, આવું નહીં. એટલે એ ભલે આ લોકો કે આ રીતે અદ્વૈત એટલે કે એક જ વસ્તુ બ્રહ્મ નારાયણ, પરંતુ વિશિષ્ટ, જીવથી વિશિષ્ટ, જગતથી વિશિષ્ટ એમ. ભાઈ એ દ્વૈત જ છે. તમે અદ્વૈત એટલે શું? જીવ, જગત અને ઈશ્વર ખરેખર એકબીજાથી ભિન્ન છે જ નહીં, એક જ વસ્તુ છે. આવું કહો તો જ અદ્વૈત, બાકી ક્યાંથી અદ્વૈત? તમે કહો જગત ઈશ્વરનો અંશ છે, પણ ઈશ્વર ખાલી જગત જ છે, ના, એ નહીં. એ અંશી જે છે, અંશ અંશીનો ભાગ. જેમ કે આપણે કહીએ ગુજરાત જે છે, ગુજરાત એ ભારતનો ભાગ છે, બરાબર છે, ભારતનો અંશ છે રાજ્ય તરીકે. માટે ગુજરાત ભારતનો અંશ છે, માટે ભારત અને ગુજરાત એક જ વસ્તુ છે. અથવા તમે ગુજરાત બોલો કે ભારત બોલો, એક જ છે. ના, એવું નથી ભાઈ. ગુજરાતનું ક્ષેત્રફળ અમુક જ છે, ભારતનું ક્ષેત્રફળ મોટું છે. ગુજરાતની વસ્તી આટલા કરોડ છે, ભારતની વસ્તી આટલા કરોડ છે, અને બીજું બહુ ઘણો બધા ભેદ છે. એટલે અંશ અને અંશીનો જ્યારે તમે સંબંધ સ્થાપિત કરો ત્યારે વાસ્તવમાં ઐક્ય ના રહે. અંશ અંશીથી અભિન્ન હોય, બરાબર છે. એ અભિન્નતાને એટલે કારણે અદ્વૈત બોલે છે, પરંતુ ખરેખર ત્યાં આવી રીતે વિશિષ્ટ અદ્વૈત. બધા જીવો છે એ આ રીતે બ્રહ્મના અંશીના અંશ છે, અને એ રીતે જગત પણ વાસ્તવમાં અંશ છે, આવું કહે છે. એટલે એ રીતે એ સાચું નથી. અને એટલે અને એ સિવાય બીજા બધા તો પછી દ્વૈત જ આચાર્ય, સાંખ્યો હોય, બધા દ્વૈત. આપણા મધ્વાચાર્યજી બધા, આપણે કૃષ્ણ ભક્તિ કરનારા બધા કૃષ્ણને હું એક જ છીએ. ખરેખર આવું બોલાય જ નહીં. એ લોકો તો કહે છે આ બહુ ગાળો આપે છે. મધ્વાચાર્યજી તો એટલું બહુ ખરાબ બોલે છે, એટલે શંકરાચાર્યજી માટે. એટલે એ દ્રષ્ટિએ
આપણને બહુ કંઈ પછી પછી હવે એટલો એમનો રિસ્પેક્ટ ન રહે. એક આચાર્ય તરીકે એક શોભાયમાન વસ્તુ એ નથી. એમના ભાષ્યની અંદર તમે જુઓ તો આચાર્યને ગાળો આપે શંકરાચાર્યને, કારણ કે શંકરાચાર્ય જે આવું તે અદ્વૈતનું પ્રતિપાદન કરે એમનાથી સહન નથી થતું. એટલે જીવ અને ઈશ્વર એક ન હોઈ શકે એવું પહેલેથી માનીને જ પછી શાસ્ત્રને એ રીતે જ જોવાનો પ્રયત્ન કરે, મચોડવાનો પ્રયત્ન કરે. અને માટે પછી તમે આવીને મને કહો સ્વામીજી જુઓ પણ ફલાણા આચાર્ય તો આવું કહે છે, ફલાણા આચાર્ય એમ કહે છે, તમારા શંકરાચાર્યજી આમ કહે છે, તો કોને સાચું માનવું? પણ વાસ્તવની અંદર ખરેખર શાસ્ત્ર શું કહે છે ને, તો શાસ્ત્ર સ્વામીજી આમ જ કહે છે. જુઓ ને, એ તો એ કહે છે કે શાસ્ત્ર જ ખરેખર કહે છે દ્વૈત સત્ય છે. આ તો આ બધી વસ્તુ છે ને લાગણી સાથે સંબંધિત છે. હું ને ઈશ્વર કેવી રીતે એક હોઈ શકું? હું તો ઈશ્વરનો ભક્ત છું. દાસસ્ય 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 મધ્વાચાર્યજી કહે છે. હું તો દાસનો દાસ છું. એ તો સ્વામી, હું દાસ. અને સ્વામીનો જે દાસ હોય એનોય હું તો દાસ, એનોય હું તો દાસ, એનોય હું તો દાસ. એટલે આ સત્ય આપણે કહીએ છીએ. આ અદ્વૈત બુદ્ધિ લાવ્યા પછી ખરેખર પાછી વ્યવહારિક દ્રષ્ટિથી દાસ બુદ્ધિથી કરો, વ્યવહારિક દ્રષ્ટિથી, નામરૂપની દ્રષ્ટિથી. બસ એક મોટું કુંડું ને એક નાનું કુંડું હોય તો બરાબર છે, એમાં શું વાંધો છે? પણ સત્ય તો એક જ છે ને, ભલે એના જુદા ઉપયોગ હોય. પરંતુ એટલે આ રીતે વ્યવહારિક દ્રષ્ટિથી અને એટલે તમે વિચાર કરો શંકરાચાર્યજીમાં આવી અદ્વૈત બુદ્ધિ હોવા છતાંય એમણે કેટલા બધા સ્તોત્રો રચ્યા અને કેટલું કર્યું. શિવ માનસ પૂજા અને આ ને તે ને બધું દેવી માટે કર્યું ને કૃષ્ણ માનસ પૂજાએ કર્યું, શિવ બધું કેટલું રચ્યું એમણે તો, કે જેથી કરીને આપણે આ ભક્તિનો ઉદય થાય આપણામાં અને ભક્તિ દ્વારા આપણે એમનો ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત કરીએ અને ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત કરીને ઈશ્વર સાથે ઐક્ય પ્રાપ્ત કરીએ. અને એ ઐક્ય પ્રાપ્ત કરીએ ત્યારે જ વાસ્તવની અંદર જીવનનું ધ્યેય સિદ્ધ થઈ જાય. કારણ કે ઈશ્વર ખરેખર જે આપણે જીવનમાં ઈચ્છી રહ્યા છીએ એનું બીજું નામ જ ઈશ્વર છે. આપણે જે સલામતી ઈચ્છીએ, શાંતિ ઈચ્છીએ છીએ, સુખ ઈચ્છીએ છીએ, પૂર્ણતા ઈચ્છીએ છીએ, બરાબર? તો ઈશ્વર તો પૂર્ણ હોવો જ જોઈએ. ઈશ્વર અધૂરો હોય તો એ પછી ઈશ્વર ક્યાં છે? તો જીવ જેવો છે. એટલે પૂર્ણતા ઈચ્છતા હોય જીવનની અંદર તો એનું બીજું નામ જ ઈશ્વર છે. અને માટે ઐક્ય ન થાય ત્યાં સુધી તો આપણો જીવનનું ધ્યેય જ સિદ્ધ નથી થતું. આપણે ઇનફેક્ટ આપણી ઈચ્છા જ આ પ્રકારની છે. કોઈ આપણને કહ્યું નથી કે જીવનમાં પૂર્ણતા માટે, આનંદ માટે કે સલામતી માટે પ્રયત્ન કરવો જોઈએ, એવું આપણને કોઈ કહેતું નથી. દરેક જણ આ ઈચ્છા લઈને જન્મ્યું છે, કુદરતી ઈચ્છા છે. અને કુદરતી ઈચ્છાનું સોલ્યુશન હોવું જ જોઈએ. અને છે સોલ્યુશન કે વાસ્તવમાં તમે જ આ ખરેખર જે ઈચ્છો છો તે તમે જ છો. ખાલી એક અવિદ્યાને કારણે તમે અને ઈશ્વર વચ્ચે ભેદ માનો છો. અને ભેદ બુદ્ધિ રાખીને કરો, ભક્તિ કરો અને પછી આ રીતે છેવટે જ્ઞાન પ્રાપ્ત કરો. આ પ્રકારની સ્કીમ છે. એ જ વેદની સ્કીમ છે. ઇનફેક્ટ વેદમાં એટલા માટે તો પહેલાં કર્મકાંડની અંદર આ બધું કર્મયોગ ને આ તે બધા, ત્યાં પછી ભક્તિ એટલે ત્યાં પછી યજ્ઞ વગેરે બધું પંચમહાયજ્ઞોની વાત કરો કે આપણે બધા યજ્ઞ કર્મ વગેરે કરીએ, વૈદિક પૂજાઓ, એ બધું છેવટે એ બધું પ્રાપ્ત કરીને શુદ્ધિ અંતઃકરણ પ્રાપ્ત કરીને પછી જ્ઞાનકાંડ ત્યાર પછી જ છે. એ વસ્તુ રહેલી જ છે. અને માટે એક આખી એક સ્કીમ છે. અને માટે જીવ અને ઈશ્વર જુદા જ છે એ પ્રકારે માનીને જ ચાલીને પછી શાસ્ત્રને પણ મરોડવું અને એમાંથી પછી આ રીતે બધા અનેક પ્રકારના અનેક ભાષ્યોની રચના કરી. કારણ કે હવે વિદ્વત્તા તો હોય એટલે પછી પોતાની રીતે મરોડીને સંસ્કૃત ભાષાનો આપણનું જ્ઞાન હોય એટલે જે તે શબ્દોનો તમે જુઓ ને તો તમને ડઘાઈ જાય એવું છે. ઉપનિષદના શબ્દોને જે રીતે એમણે તોડ્યા છે રીતસર, જે આપણને એમ થાય કે આ કઈ રીતે આવું પણ કરેલું છે. કારણ કે આ વસ્તુ એમના મનની અંદર પહેલેથી શાસ્ત્ર પાસે ગયા પહેલેથી શાસ્ત્ર પર ટીકા લખવાનું શરૂ કર્યું, ભાષ્ય લખવાનું, એ પહેલેથી જ જીવ અને ઈશ્વર એક વખત હોય જ ના શકે. આ તદ્દન ખોટી વસ્તુ. એ લાગણીનો વિષય. પછી લાગણી જ્યાં આવી જાય ત્યાં સત્ય વસ્તુ ન રહે. વૈજ્ઞાનિકોએ જો લાગણીઓથી આધારે પછી અન્વેષણ રિસર્ચ કરવાનું શરૂ કરે, લાગણીને આધારે અર્થાત પોતાની કોઈ દૃષ્ટિનો થોપવા માગે અન્ય પર, તો પછી વાસ્તવમાં એ શક્ય ન બને. એટલે દ્વૈતમ સત્યમ અનુભૂતત્વાત, એટલે આપણે કહીએ છીએ કે એ લોકો કહે છે દ્વૈત સત્ય છે કારણ કે અનુભવ થાય છે. આપણે કહીએ છીએ દ્વૈતમ મિથ્યા અનુભૂતત્વાત. દ્વૈત મિથ્યા કારણ કે અનુભવ થાય છે. એટલે અને ઉદાહરણ આપો. ના પણ તમે કોણ તો ઉદાહરણ આપો. સ્વપ્ન દૃષ્ટાંતવત દ્વૈતનો અનુભવ થાય છે. હા, થાય છે ને. સ્વપ્નમાં
સાચું છે ખરું? નથી. તમે એક હતા અને પછી અવિદ્યાને કારણે, નિદ્રાને કારણે આખું દ્વૈત જગત રચના કરી અને વળી જાગી ગયા, નિદ્રા જતી રહી, અવિદ્યા જતી રહી જાણે કે, અને હવે જાગ્યા ત્યાર પાછા એકના એક જ છો, અદ્વૈત જ છો. તમારામાંથી જ બધું આવ્યું અવિદ્યાને કારણે, નિદ્રાને કારણે, અને પાછું નિદ્રા જતી રહી, અવિદ્યા જાણે જતી રહી, તો એ આખું દ્વૈત જગત વળી પાછું આ અદ્વૈતમાં આવીને બેસી ગયું. તો એટલે અનુભવ કર્યો દ્વૈતનો, માટે સત્ય નહીં, એનો અનુભવ કર્યો માટે મિથ્યા. તમે સમજી કેમ પણ આ કે કરો છો? કારણ કે આટલું જાગ્રત કાળે કહો કશું ચાલતું હોય ને, કોઈકની ગેરહાજરી ચાલતી હોય, કોઈકની હાજરી ચાલતી હોય, કંઈક હોય ને તો કહેવાય મિથ્યા છે. ખાલી એક દેખાવ છે, બસ એક દેખાવ છે. કોનો દેખાવ છે? મારો જ દેખાવ છે. જે છે બધું હું જ છું. પણ આવું બોલવાથી કંઈ ફેર નથી પડતો. બોલો મોટેથી નહીં. હા, રૂમમાં એકલા હો ને બીજા લોકો બીજા રૂમમાં હોય ત્યારે મોટેથી એમ કે હું બોલું, આ બધું એક જ છે, આ બધું હું જ છું, એવું બોલવાની જરૂર નથી અહીંયા. હા, જ્ઞાન છે એક સાયલન્ટ પ્રક્રિયા છે, મેં કહ્યું છે ને તમને. અને એ રીતે આ વસ્તુ કેટલી રીતે સમજાવે છે કે તમે આ અનુભવ કરો છો એ મિથ્યા વસ્તુ છે. બસ જેનો અનુભવ કરો છો એની પાછળનો સત્યતા, એને અસ્તિત્વ પ્રદાન કરનાર એ ભાસી રહ્યું છે, એ તમારા કારણે ભાસે છે. બસ જેવી રીતે ઘડા કુંડા વગેરે ભાસે છે કે એનું અસ્તિત્વ કોના કારણે છે? માટીને કારણે છે. એ રીતે એટલે આપણે, તમે સમજી ગયા ને હવે, કે આપણે અનુભવનો બાદ નથી કરતા, અનુભવને પડકારતા નથી. આપણે તો ઉપરથી અનુભવોને લઈને એનું વિશ્લેષણ કરીને પેલું તારણ કે ભાઈ સાચી વસ્તુ શું છે, અને એના સિવાય જે વસ્તુનો અનુભવ થાય છે બધું મિથ્યા છે. અને આખું આપણું જીવન જ આ પ્રકારના અનુભવો છે. અને એને કારણે આત્મા જે છે એ તો વાસ્તવમાં સ્વયં, આત્માનો તો સદાય અનુભવ જ છે. હુંનો અનુભવ તો છે જ. મને શેનો અનુભવ થાય છે એ બદલાય છે, પણ મારો અનુભવ તો નિત્ય હોય છે. કારણ કે ખરેખર હું તો સદાય સ્ફુરિત જ થઈ રહ્યો છું. જો સદાય સ્ફુરિત જ થતો હોય તો આનો અનુભવ સદાય રહેવાનો જ છે. આ વસ્તુ સ્વયં સ્ફુરિત નથી, એ મારાથી સ્ફુરિત થાય છે, ચૈતન્યથી, અને માટે એનો અનુભવ થાય છે અત્યારે અને પછી ન થાય એવું બને, એ વસ્તુ બને. પરંતુ હુંનો તો સદાય સ્ફુરિત, સ્વયં પ્રકાશ, સ્વયં સ્ફુરિત ચૈતન્ય છું, અને માટે વાસ્તવની અંદર હુંનો તો અનુભવ થતો જ રહે છે. બસ આ વસ્તુ છે. અને સદાય અનુભવ થતો રહે તો એનો અર્થ એવો થયો કે ખરેખર એનો બાદ જ થઈ શકતો નથી. એ સદાય એનું અસ્તિત્વ પણ રહે. જે સદાય સ્ફુરણ થતું રહે એનું અસ્તિત્વ સદાય સિદ્ધ થતું હોય. અને માટે સ્વયં પ્રકાશ અને સ્વયં સિદ્ધ કહેવાય. સ્વયં જેનું અસ્તિત્વ સિદ્ધ થાય. અને માટે દ્વૈતનું આ જે હોવાપણું એ જાગ્રત અને સ્વપ્નની અંદર જે છે એ અવિદ્યાને કારણે છે. તમે મેજોરિટીનો આર્ગ્યુમેન્ટ ન લાવો, કારણ કે બે અવસ્થામાં દ્વૈતનો અનુભવ થાય, એકમાં નથી થતો, માટે મેજોરિટીથી દ્વૈત સત્ય ના. દ્વૈતનું હોવાપણું જે દેખાય છે આ બે અવસ્થામાં એ અવિદ્યાને કારણે છે. અને એમાં સ્વપ્નનું દૃષ્ટાંત બહુ સ્પષ્ટ છે કે દ્વૈત મિથ્યા જ છે. યદન્ય ગ્રહણમ જાગ્રત સ્વપ્નયોહો વગેરે એ અવિદ્યાકૃત છે. અવિદ્યા ભાવે ભાવાત, અવિદ્યા હોય તો દેખાય છે. એટલે જ્ઞાની પુરુષો, જે વિદ્વાન જે છે, એ જો ભયમાંથી નિવૃત્ત થઈ ગયા હોય, અભયમ પ્રતિષ્ઠા બિંદુતે, તો એ ખરેખર હવે દ્વૈતની સત્યતામાંથી મુક્ત થઈ ગયેલા છે. દ્વૈતની સત્યતામાંથી મુક્ત થઈ ગયેલા હોય તો પછી વાસ્તવની અંદર એનો અર્થ એવો થયો કે અવિદ્યાને કારણે પેલું દ્વૈત જણાતું હતું. જ્ઞાન પ્રાપ્ત કરીને અવિદ્યા નિવૃત્ત કરી તો દ્વૈતની સત્યતા પણ જતી રહી, અને તો હવે ભયમાંથી નિવૃત્ત થઈ ગયા. એટલે કે છે અવિદ્યા ભાવે દ્વૈત ભાવાત. અવિદ્યા છે તો વાસ્તવમાં દ્વૈત છે. અવિદ્યા ન હોય, જેમ કે જ્ઞાની પુરુષો, તો પછી દ્વૈતની સત્યતા જતી રહે છે. અને માટે સાચ રહેલી છે નથી. અને જે અવિદ્યામાંથી આવેલી હોય એ વસ્તુ અધ્યારોપ જ હોય, મિથ્યા હોય. બસ રજ્જુની અવિદ્યાને કારણે જે સર્પ તમને જણાતો હોય, અનુભવાય સર્પ, પણ એ સાચો સર્પ ના હોય. હવે પૂર્વપક્ષી કહે છે સુષુપ્તિ અગ્રહણમ અપી અવિદ્યાકૃતમ. સુષુપ્તિમાં પણ જે દ્વૈતનું ગ્રહણ જે છે, સુષુપ્તિમાં જે દ્વૈતનું ગ્રહણ નથી થતું, બરાબર, દ્વૈતનો અનુભવ વગેરે નથી થતો,
એ અર્થાત આ રીતે વિષય રૂપે જે દ્વૈત જે છે એવો અનુભવ સુષુપ્તિમાં નથી થતો. એ પણ અવિદ્યાને કારણે છે, કારણ કે સુષુપ્તિમાં અવિદ્યા જ હોય છે ને. એટલે સુષુપ્તિમાં જે દ્વૈતનું ગ્રહણ નથી થતું, દ્વૈતનો અનુભવ નથી થતો, વિષય છું, આ વિષય છે, જગત છે, આ હું છું, એવું તમને નથી લાગતું. જેવું જાગ્રતમાં જણાય છે એવું સુષુપ્તિમાં નથી લાગતું. દ્વૈતનું ગ્રહણ નથી કરી શકતા, બરાબર. તો એ અવિદ્યાને કારણે છે, કારણ કે અવિદ્યા હોય છે. એટલે તમે કહો છો જાગ્રત સ્વપ્નમાં અવિદ્યાને કારણે દ્વૈતનું ગ્રહણ થાય છે. અમે કહીએ છીએ સુષુપ્તિમાં દ્વૈતનું અગ્રહણ અવિદ્યાને કારણે છે. બોલો, ચેમ્પિયન છે ને. દ્વૈતનું અગ્રહણ, દ્વૈત નથી અનુભવ થતો કારણ કે પેલી અવિદ્યા છે. એટલે વાસ્તવમાં જાગ્રત સ્વપ્નની અંદર અવિદ્યા જતી રહે છે ને, માટે દ્વૈતનું ગ્રહણ થાય છે. બોલો, આ રીતે. હવે આનું નામ ચેમ્પિયન. આચાર્ય કહે છે એક જ જુઓ તમે, કેટલી ક્લેરિટી છે એમની. એક જ લીટી, એક શબ્દમાં ઉત્તર આપી દીધો આપણને કે આ તો જબરજસ્ત વસ્તુ કહી. ના, સુષુપ્તિમાં ગ્રહણ નથી થતું દ્વૈતનું, કારણ કે સ્વાભાવિકત્વાત. સુષુપ્તિમાં વાસ્તવની અંદર સુષુપ્તિ એ સ્વાભાવિક અવસ્થા છે. સ્વપ્ન જાગ્રતની અંદર વાસ્તવમાં તમે દ્વૈત ઉત્પન્ન કરો છો. હા ભાઈ, કોણે તમને કહ્યું કે રજ્જુ ઠેકાણે સાપ જુઓ? હા, રજ્જુની અવિદ્યા જે છે એમાંથી સાપની ઉત્પત્તિ કરનારા તમે છો. તમારી બાજુમાં તમારો મિત્ર છે એ નથી થતું, તમને થાય છે, કારણ કે તમે વિશેષ પ્રકારના સંસ્કારવાળા છો. તમે છે ને પેલે ઘણી તમને સાપની મૂવી જોવી બહુ ગમે છે, એટલે જેટલા સાપની મૂવી જેટલી વધારે જુઓ એટલી પછી મૂવી જોઈને આવ્યા પછી બહાર કે ગમે ત્યાં તમને દોરડાઓ બધા જે છે એ સાપ દેખાય છે, સમજ્યા? હા, જાગ્રત સ્વપ્નમાં વાસ્તવની અંદર તમારો પ્રયત્ન વિલ રહેલી જ છે, અને એને કારણે અને એટલે જ તમે જુદી જુદી વસ્તુ ઉત્પન્ન કરો છો. છે એક રજ્જુ જ, પણ રજ્જુની અવિદ્યા હોય તો એમાંથી પછી ઉત્પન્ન થનારી વસ્તુઓ અનેક હોય છે. હા, એટલે વાસ્તવની અંદર સપના અને જાગ્રતની અંદર તો તમે દ્વૈત ઉત્પન્ન કરો છો સત્યત્વ બુદ્ધિ દ્વારા. આ તો અનુભવ કરું છું સત્ય છે એમ કરીને તમે દ્વૈત બુદ્ધિમાં રહો છો. જ્યારે સુષુપ્તિની અંદર તો તમે કશું કરતા જ નથી, અને તમે જ્યારે કશું કરતા જ નથી, કેમ સમજી સુષુપ્તિમાં કંઈ કરતા નથી? કારણ કે તમે જેના થકી પ્રયત્ન કરો એ સાધનો જ એબસન્ટ છે. સાધન વગર તમે કેવી રીતે કશું કરી શકો? હે, જેમ કે કાર્પેન્ટર જે હોય એને પાસે એની હાથમાં હોય એના સાધનો, તો પછી પેલું ફર્નિચર બનાવે, પ્રયત્ન એનો બધો હોય ફર્નિચર બનાવે. સાધનો જ ના હોય તો કેવી રીતે બને? એટલે વાસ્તવની અંદર સુષુપ્તિની અંદર તો આ સમજો બહુ, સુષુપ્તિની અંદર કોઈ સાધનો જ નથી જેના દ્વારા તમે કશું કરો. અંતઃકરણ લય પામી ગયું, ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો લય પામી ગઈ, કર્મેન્દ્રિયો લય પામી ગઈ છે. આ બધા તમારા સાધનો છે. એનાથી તમે કર્મ કરો, જ્ઞાન મેળવો, કે માનસિક રીતે કશું બધું સર્જન કરો, જે પણ માનસિક પ્રયત્ન કે શારીરિક પ્રયત્ન ઇન્દ્રિયો દ્વારા વગેરે કશું જ નથી. કોઈ પ્રયત્ન વગરની અવસ્થા છે. તો પ્રયત્ન વગરની અવસ્થાને સ્વાભાવિક અવસ્થા કહેવાય. હા, એ સ્વાભાવિક અવસ્થા છે. અને જ્યારે તમે આ રીતે જ્યારે કશું કરતા જ નથી, અને ત્યારે આપોઆપ જ દ્વૈત જતું રહે છે. તમે પ્રયત્ન બધો મૂકી દો છો ત્યારે દ્વૈત જતું રહે છે નેચરલી. માટે દ્વૈત જે છે એ કૃત્રિમમ છે. કૃત્રિમમ કહેવાય એને, કૃત્રિમ, આર્ટિફિશિયલ છે, ઉત્પન્ન કરેલું છે. સર્પની ઉત્પત્તિ કૃત્રિમ જ છે ને, ખરેખર સાચા સાપની ક્યાં ઉત્પત્તિ થાય છે? એટલે તમે કંઈક કરેલું છે નવા જૂની, એને કારણે દ્વૈત તમને જણાય છે. એટલે આવી અને સુષુપ્તિની અંદર તો તમે ખરેખર જ્યારે કશો પ્રયત્ન મૂકી દો છો ત્યારે તમે જુઓ આનંદનો અનુભવ કરો છો. પ્રયત્ન હોય ને ત્યારે પછી થોડું, જ્યારે પ્રયત્ન આયાસ કરવો પડે ને ત્યારે પછી આનંદની માત્રા ઘટતી જાય છે. એટલે આવું થાય છે. આપણને ખાલી કોઈ કહે ઊભા કરે કોઈક રીતે તોય આપણને ગમતું. બેઠા હોઈએ ત્યાંથી ઊભા કરે. જ્યારે કહું છું તમે હવે રસોઈ કરવાની છે પણ હવે ફલાણી વસ્તુ નથી, હવે અત્યારે હું તો રસોઈ કરું છું, ના જવાય, તમે જઈને લઈ આવો, તો અંદરથી આમ એવું આમ થાય. આપણે બેઠા હોઈએ આમ શાંતિથી સોફા પર, અને આ રીતે આપણને કોઈ ઊભા કરે, બસ આયાસ આવ્યો નથી કે આપણને હૃદયની અંદર કંઈ થાય છે,
કહેવાના આશય છે પ્રયત્ન વગરની અવસ્થા છે, સ્વાભાવિક છે ને એટલે જ આનંદ છે ત્યાં. અને જ્યારે બધા પ્રયત્ન મૂકી દઈએ છીએ તો દ્વૈતનું ગ્રહણ જ નથી થતું. તો એનો અર્થ એવો થયો કે સ્વાભાવિક રીતે કઈ વસ્તુ સાચી છે, અદ્વૈત સાચું છે કે દ્વૈત સાચું છે. એટલે આચાર્ય કેવો જવાબ આપ્યો એક જ ખાલી એક શબ્દમાં, સ્વાભાવિકત્વાત. સુષુપ્તિ સ્વાભાવિક, સ્વાભાવિક હોવાથી સુષુપ્તિમાં દ્વૈતનું ગ્રહણ થતું નથી. એટલે કે દ્વૈત કૃત્રિમ છે એમ કહેવાનો આશય છે. અને દ્વૈત બુદ્ધિ નથી, બરાબર, તો આનંદ પણ રહેલો છે, ભય પણ નથી. જુઓ, દ્વૈતથી ભય હોય છે, જાગ્રતમાં આપણે ભય હોય છે ને, ફલાણી વ્યક્તિનો ભય, ફલાણી વસ્તુનો ભય, ફલાણાનો ભય, જગતનો ભય, ઇન શોર્ટ, કારણ કે મારે જુદું માનું છું. જુઓ તમે, એટલે ત્યાં ભયની નિવૃત્તિ થઈ છે, મતલબ દ્વૈત દર્શન કરતા નથી, તો આનંદ પણ છે. અને ત્યાં કોઈ પ્રયત્ન નથી. ઇનફેક્ટ સાધનોમાંથી મુક્ત થવાનો પ્રયત્ન હોય છે. સમજે, અમને ઊંઘ નથી આવતી, અમે બહુ પ્રયત્ન કરીએ છીએ ને ત્યારે ઊંઘ આવે છે, બરાબર. એ તમે પેલા સાધનો છૂટતા નથી, એટલે સાધનો છૂટતા નથી હાથમાંથી. સાધનો છૂટે નહીં તો પછી ના ઊંઘ આવે ને. એટલે સાધનો છોડવામાં પ્રયત્ન છે, બસ છૂટી ગયા હાશ તો નિરાત જ છે ભાઈ. એટલે વાસ્તવની અંદર મારાથી અન્ય કશું જ નથી, મારાથી અન્ય દ્વૈતપણું જ નથી. એટલે કૃત્રિમ શબ્દ છે બહુ સંસ્કૃતની અંદર. એનીવે, એટલે જે વસ્તુ લોજિકલ ના હોય, રેશનલ ના હોય, તર્કસંગત ના હોય એને આપણે કૃત્રિમ કહીએ. એક શબ્દ છે, આ કૃત્રિમ શબ્દ જેવી રીતે બને છે ને એવો એક પક્ત્રિમમ શબ્દ પણ છે સંસ્કૃતમાં. એટલે આર્ટિફિશિયલ આપણે કહ્યું કૃત્રિમ, એટલે આર્ટિફિશિયલ એ શું કે ખરેખર સાચું નહીં, કોઈક રીતે ઊભું કરેલું એવું. એટલે પક્ત્રિમમ શબ્દ છે. આ પક્ત્રિમમ શબ્દ શાના પરથી આવે છે ખબર છે? તમે જોજો ઘણીવાર આ માતાઓની બહુ કમાલ હોય છે, જે રસોઈ કરતા હોય ને એ લોકો પછી જુએ કે હવે આ આમ ફ્રીઝ ખોલે, બરાબર 11 વાગે, 12 વાગે જમવાનું હોય પણ 11 વાગે ફ્રીઝ ખોલે અને જુએ કે હવે તો અરે આ એક પર્ટિક્યુલર શાક જે બનાવવાનું આપણે વિચાર કર્યો પણ એ તો છે બહુ ઓછું, ચાલો કંઈ નહીં, બીજું કેટલું પડ્યું છે, તો કે એ પણ પૂરતું નથી અને મહેમાન આવવાના, પછી જે બનાવવાનું હોય શાક એ બહુ ઓછું હોય. કેમ તમે આ ખાવાની વાતો લઈએ? પણ પક્ત્રિમમ શબ્દ એમાંથી આવે માટે પચ ધાતુનો અર્થ છે ટુ કુક, એટલે માટે કહું છું. એટલે અને છે અમે આપણા ભારતમાં આવી બધી ડીશો છે, હું તમને કહું, આવી વાનગીઓ છે કે જે વાનગીઓ આવી જ બધી. એટલે આવું આ થયું, બરાબર. એટલે બીજું શાક પણ ફલાણું નથી, એટલે શું કરે ખબર છે એ લોકો? પેલું લઈ લે, બીજું કંઈક પડ્યું હોય લઈ લે અને કંઈક બીજો ચણાનો લોટ કંઈક નાખી અને ઊભું કરી દે. એટલે જે ખરેખર આમ તમને રેશનલી ન લાગે, જે તર્કસંગત ના લાગે એવી વસ્તુ ભેગી કરે એ લોકો. આવું આવડતું હોય છે એ લોકો બધું. એટલે કામ ચલાવવા માટે એવી ડીશ માટે શબ્દ છે સંસ્કૃતમાં પક્ત્રિમમ, આર્ટિફિશિયલ. આવી હું તમને કહું, કેરાલાની અંદર આવું એક વેજીટેબલ છે જે આ પ્રકારનું છે. એક બટાકો, એક પેલું ફણસનો એક ટુકડો, ફલાણાનો ટુકડો, એવી રીતે બધું ભેગું કરી અને બનાવે અને અંદર પછી પેલું નાળિયેર તોડી લે બહારથી અને નાળિયેરનું દૂધ રેડી દે અંદર ને. અને એનું નામ છે, હું તમને આપીશ, તમે જાણતા જ હશો, અત્યારે યાદ નથી આવતું, ઘસાઈ ગયેલું છે ને થોડું, એટલે હવે એનીવે. પરંતુ કહેવાનો આશય એ છે આનું નામ પક્ત્રિમમ, એટલે આ કૃત્રિમ અવસ્થા છે. અને એટલે જ તમે જુઓ, જાગ્રત અને સુષુપ્તિની અંદર તમને કયું ગમે છે? જે ગમતું હોય તમારો નેચર હોવો જોઈએ. તમને ગમતી વસ્તુ કઈ છે? સમજે, મન તો ઊંઘવાનું જ નથી ગમતું, કે એ તો ઊંઘવા જાઓ ને એટલે પછી તમારો જાતનો સામનો કરવો પડતો હોય છે. આપણે જાગ્રત અવસ્થામાં જગતનો સામનો કરીએ ત્યારે આપણે આપણો સામનો કરવાની જરૂર નથી હોતી, એવું હોય છે. જેવા સૂઈએ ને એટલે આપણે બધું પાછું આપણા વિશેનું યાદ આવે, આપણા અનુભવો, ને એમાંથી આપણી વિશેની કોઈ મર્યાદાઓ યાદ આવે ને આપણે કરેલી ભૂલો કદાચ યાદ આવે ને બધું. એટલે પછી પેલી ઊંઘ નથી આવતી. લાવી છે ઊંઘ પણ તું લાવતી નથી, એટલે ઊંઘવાની કોઈ તકલીફ નથી ભાઈ. અને એટલા માટે ગમે ત્યાં આપણે સૂવા માટે તૈયાર છીએ. ઝૂમ મિટિંગ હોય તો એમાં સૂવા તૈયાર છીએ આપણે તો. પણ અને જે
ખાલી 10 મિનિટ ક્લાસમાં જે લોકો ઊંઘી જતા હોય છે ને, એ જાગ્યા પછી તમને એમના ચહેરા પરનું જે તેજ છે તમે જોજો. અને એમની 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 જે શક્તિ, ગ્રહણ શક્તિ તમે જોજો. એ સ્વામીજી પાવર નેપ કહેવાય એને. હા, પાવર નેપ. બોલો, ખૂબ શક્તિ આપી દીધી એણે તમને. 10 જ મિનિટ એક ચોખ્ખું જ આમ ખાઈ લીધું ક્લાસની અંદર. રોજનું છે, આ તો મારા માટે રોજનું. એટલે આ વસ્તુ તમે કહો કે સમય સાચું નથી, એવું નથી. બધું જોતા જ હોઈએ છીએ અમે. 40-50 બેઠા હોય, એમાંથી 2-3 જણા તો આવું જ હોય. અને ઘણા નીચું માથું ના કરે, પણ પછી આંખો સહેજ આવું કરે, એટલે આપણે સમજી જવાનું અર્ધ જાગ્રત અવસ્થા. એટલે કહેવાનો આશય છે, આ જાગ્રત સ્વપ્નની અંદર તમે ઊભું કરો છો. છે રજ્જુ એ ઠેકાણે સર્પ તમે જુઓ છો અવિદ્યાને કારણે. હા, છે રજ્જુ જ. સ્વાભાવિક વસ્તુ શું છે? રજ્જુ. સત્ય વસ્તુ શું છે? રજ્જુ. કૃત્રિમ વસ્તુ શું છે? સર્પ. હા, માટે એવું ના કહો કે વાસ્તવમાં આ સુષુપ્તિમાં જે ગ્રહણ નથી થતું દ્વૈતનું, એ અવિદ્યાને કારણે ગ્રહણ નથી થતું. જાગ્રતમાં વાસ્તવમાં દ્વૈતનું ગ્રહણ થાય છે, કારણ કે પેલી અવિદ્યા નિદ્રા નથી રહેતી. આવું ન કહેશો. સુષુપ્તિ તો માં સ્વાભાવિકપણે જ દ્વૈત નિવૃત્ત થઈ જાય છે. મારાથી અન્ય કોઈ વસ્તુની સભાનતા જ નથી. અર્થાત મારી સભાનતા એટલે હું કેવળ ચૈતન્ય રૂપે, સાક્ષી રૂપે, અવિદ્યાનો કારણ શરીરનો અવ્યક્ત અવસ્થાના સાક્ષી રૂપે રહેલો છું, બસ. એટલે અનુભવ થતો હોય તો અનુભવ કરનારો હજુ જાગ્રત જ છે. નહીં દ્રષ્ટુ દ્રષ્ટે વિપરિલોપો વિદ્યતે અવિનાશિત્વાત. આ દ્રષ્ટાની દ્રષ્ટિનો, ચૈતન્યનો ક્યારેય લોપ થતો નથી. દ્રષ્ટા ભલે ને જતો રહે તો જાગ્રત સ્વપ્ન દ્રષ્ટા, પણ એની દ્રષ્ટિ જે છે, જેના કારણે દ્રષ્ટા તરીકે જાગ્રત કે સ્વપ્ન જગતનો અનુભવ કરતો હતો, એ દ્રષ્ટા પાછળ પેલી દ્રષ્ટિ ચૈતન્ય હતું. એ ચૈતન્ય હજુ હાજર છે. ભલે દ્રષ્ટા અહંકાર જે છે એ તો અંતઃકરણ છે, લય પામી ગયેલું હોય. એ લય પામેલા અહંકારનો જે સાક્ષી છે તો ત્યાં બેઠો જ છે. હું સૂતો ત્યારે, એનો અર્થ કે હું હજુ નથી સૂતો. એ હું એ સુષુપ્તિનો અવસ્થાનો, અવ્યક્ત અવસ્થાનો અનુભવ કર્યો. એના સાક્ષી રૂપે હું બેઠો જ છું. અનુભવ થવા માટે હું એ ચૈતન્ય રૂપે, સાક્ષી રૂપે, કેવળ ચૈતન્ય રૂપે ત્યાં બેઠેલો જ છું. અને એ રીતે વાસ્તવની અંદર ખરેખર દ્વૈતનું ગ્રહણ તો કૃત્રિમ છે, અવિદ્યાને કારણે છે. સ્વરૂપથી હું તો અદ્વૈત જ છું. અને તમારી આ આનંદની અવસ્થા, પૂર્ણતાની અવસ્થા, અદ્વૈત અવસ્થા એટલે પૂર્ણતાની અવસ્થામાં કોઈ કારણ નથી. તમે સુષુપ્તિમાં આનંદ તમને થયો, એનું કારણ મને આપજો. તમે આવતા મંગળવારે મને સુષુપ્તિમાં આનંદ થયો એનું કારણ આપજો. જાગ્રતમાં 1000 કારણ આપશો મને. સ્વામીજી તમે આજે ક્લાસ લીધો ને એટલે આનંદ થયો, ફલાણું આજે મને મળ્યું ને આનંદ થયો, ફલાણી મને ભાવતી વસ્તુ મેં ખાધીને આનંદ થયો. બરાબર, જરૂર, સરસ. પરંતુ સુષુપ્તિમાં આનંદ થયો, કારણ કે શું? કારણ કે હું સૂતો એટલે આનંદ થયો. હા, જ્યારે કારણ ન મળે ત્યારે એ સ્વાભાવિક અવસ્થા. અગ્નિ ગરમ છે કારણ કે ગરમ છે, દેટ્સ ઇટ. જળ શીતળ છે કારણ કે જળ શીતળ છે. જળ શીતળ છે, દેટ્સ ઇટ. શું કારણ આપશો? માટે સુષુપ્તિમાં બધા, અરે બાપરે, એક કે એક વ્યક્તિ જે પણ સૂતો, ખરેખર જેને ઊંઘ આવી, એ વ્યક્તિને આનંદ સિવાય કશાનો અનુભવ જ નથી. એટલે એ બતાવે છે. અને સ્વાભાવિક અવસ્થા છે. એ પૂર્ણતાની લાગણી, અલ્પતા, ઉણપ, ભય બધું જતું રહે છે. એ અલ્પતા, ઉણપ છે ને કારણે જણાતી હતી આ જગત જુદું છે, આ જુદું છે. જાગ્રત સ્વપ્ન, એ દ્વૈતની જે ઉત્પત્તિ થઈ અવિદ્યાને કારણે, પૂર્ણ છું પરંતુ અપૂર્ણ જાગવું એટલે પોતાને અપૂર્ણ માનવું. કારણ કે અહંકાર સાથે તાદાત્મ્ય, અંતઃકરણ સાથે તાદાત્મ્ય કરીને પછી હું આટલો છું, જીવ છું, અને આ જગત મારાથી આપોઆપ જ જુદું થઈ ગયું. ત્યારે અને જગત વિશાળ છે, હું અત્યંત નાનો છું. માટે વિશાળ વસ્તુનું જ્યારે આપણે રોજ અનુભવ કરવો પડતો હોય ત્યારે પછી એમાંથી ભય જ આવે, બીજું કશું ના આવે. આપણને ખબર નથી ક્યાંથી આપણને કશું કોઈ હેરાન કરશે, શું કરશે, ફલાણું ઢીકણું. એટલે વાસ્તવની અંદર અહંકાર સાથેના તાદાત્મ્યને કારણે, અહંકાર તો મર્યાદિત છે જ, અને એના કારણે વાસ્તવની અંદર, એટલે પછી કરતા ભોગતા તરીકે, પછી બધું કરતા તરીકે
તમને અપરાધની લાગણી થાય, ભોગતા તરીકે ઘવાયાની લાગણી થાય. કોઈ કશું કરે ને તમે એના ભોગ બનવા માટે ઘવાઓ, અથવા તમે કંઈક કરો ને અન્ય એનો ભોગ બને, પછી તમને અપરાધીની લાગણી ઉત્પન્ન થાય, તમે ગુસ્સો કરો અને પછી તમને પસ્તાવો થાય, આવું બધું. એટલે કર્તૃત્વ, ભોક્તૃત્વ વગેરે પણ જે જણાતું હતું આ જાગ્રત સ્વપ્નમાં, જે એને કારણે સંસાર જણાતો હતો, બધું જતું રહ્યું, સ્વાભાવિક રીતે જ જતું રહ્યું. કશું તમને થાય કે આ સમજી કરતાં પણ હું જાય કેવી રીતે? મને તો બહુ અપરાધની લાગણી થાય છે, મને બહુ આમ ગિલ્ટ થાય છે. અપરાધ એટલે ગિલ્ટ. મને આ બહુ જ થાય છે કે મેં આ કેમ કર્યું, મેં આ કેમ ન કર્યું, આ કેવી રીતે જશે? અરે જતું રહે છે, પણ રોજ જાય છે. ઊંઘ આવતી હોય તો ઊંઘ તો આવતી જ હોય બધાને, કોઈને 2 કલાક, 4 કલાક, 6 કલાક, કોઈને 8 કલાક. જ્યારે ઊંઘ આવે ત્યારે મુક્ત થઈ જાઓ છો. તમારી સ્વાભાવિક સ્થિતિમાં નથી કર્તૃત્વ, નથી ભોક્તૃત્વ, નથી જીવપણાની ખ્યાલ કે કશું જ. અને માટે જે કંઈ આનંદ અનુભવો છો એ તમે જ છો, તમારાથી અને તો કશું છે લય પામેલું છે. માટે તમે કેવા છો? ફૂલ, પૂર્ણ છો, પૂર્ણ છો. અને પૂર્ણ હોવ તો પછી દ્વૈત કેવી રીતે હોય? પૂર્ણતા હોય તો દ્વૈત કેવી રીતે હોય? દ્વૈતનો અર્થ જ શું થયો? હું અધૂરો અને સા જગત મારાથી જુદું. બરાબર? દ્વૈત એટલે શું? બંને મર્યાદિત. જગત જગત છે, જગત હું નથી, અને હું છું, હું જગત નથી. આ રીતે. એટલે પૂર્ણતાનો અર્થ જ છે અદ્વૈત, ફૂલનેસ, પૂર્ણમદ પૂર્ણમિદમ વગેરે. માટે દ્વૈત અગ્રહણસ્ય સ્વાભાવિકત્વાત. માટે દ્વૈતનું જે ગ્રહણ નથી થતું, કારણ કે એ તો મારો સ્વભાવ જ છે કે હું અદ્વૈત છું, પૂર્ણ છું. અને માટે કોઈ એવું કારણ નથી રહેલું દ્વૈત ગયું એનો, અને એ કારણ નથી, સ્વાભાવિક અવસ્થા છે, કારણ કે હું પૂર્ણ છું. દ્વૈતનું કારણ જે છે અવિદ્યા છે, અને જાગ્રત કાળે અવિદ્યાને કારણે અહંકાર સાથે તાદાત્મ્ય કરીને પછી હું દ્વૈતને સત્ય આપતા આપું છું. હવે બહુ મોટું એક વાક્ય કહે છે, દ્રવ્યસે હિ તત્વમ અવિક્રિયા પર અનપેક્ષત્વાત વિક્રિયા ન તત્વમ પર અપેક્ષત્વાત. કેટલાક ભાષ્યકારના વાક્યોને છે ને કોટ, એને લાઈન દોરીને મૂકી રાખજો. આવું બહુ એક સનાતન સત્ય બતાવી રહ્યા છે કે શું કહે છે? દ્રવ્યસે હિ તત્વમ અવિક્રિયા. જો તમારે કોઈ વસ્તુનું સ્વરૂપ, એનું તત્વ, એની સત્યતા, એનો આત્મા જાણવો હોય તો કે વાસ્તવમાં કોઈ પણ વસ્તુનું બીજી કોઈ વસ્તુ સાથે એને મિક્સ કરી દો તો વસ્તુનું સ્વરૂપ ન ખબર પડે, પણ બીજા વસ્તુ સાથે એને મિક્સ ન કર્યા વગર એનું જો સ્વરૂપ શું છે તમારે જાણવું હોય તો એની સાથે જે શું છે કે આગંતુક રીતે જે જોડાયેલી વસ્તુ છે એને દૂર કરો તો એનું સ્વરૂપ ખબર પડી જશે. બરાબર છે? આગંતુક રીતે જોડાઈને મિક્સચર રૂપે જણાઈ રહ્યું છે અને કારણે એનું સ્વરૂપ તમે નથી સમજી શકતા ખરેખર કયું શું છે, તો એ જે આગંતુક રૂપે રહેલું છે એને દૂર કરો, કારણ કે આગંતુક છે માટે. અને એના માટે એટલે એ વ્યાખ્યા જે છે એ અહીંયા કહી રહ્યા છે, પર અનપેક્ષત્વમ વસ્તુનઃ તત્વમ. એ વસ્તુ કહે છે. એટલે જે વસ્તુ અન્ય પર અનપેક્ષત્વ, અપેક્ષત્વમ એટલે એના પર આધારિત, પર એટલે અન્ય પર આધારિત ન હોય એ વસ્તુનું સ્વરૂપ હોય. બસ. બરાબર? જે વસ્તુ અન્ય પર આધારિત ન હોય એ ત્યારે વસ્તુનું સ્વરૂપ આપણે નક્કી કરી શકીએ. એટલે અર્થાત એની સ્વાભાવિક અવસ્થા, એ એનું સ્વરૂપ. એટલે દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું, માટી અને બીજું છે ઘડો. બરાબર? એટલે હવે આપણને ઘડો જે છે એ ઘડાનું સ્વરૂપ શું છે? બરાબર? એક વસ્તુ છે, પદાર્થ ઘડો. એ ઘડાનું સ્વરૂપ છે નક્કી કરવું હોય, ઘડાનું તત્વ, ઘડાનું સત્ય, ઘડાનો આત્મા, ઘડાને પૂરેપૂરો વ્યાપીને રહેલો હોય એવી વસ્તુ જે સત્ય, મતલબ એ નક્કી કરવું હોય તો આપણે જોવું જોઈએ કે એ જે ઘડો જે છે વાસ્તવમાં ખરેખર એમાં ઘડાપણું જે છે એ ઘડાપણું અન્ય પર આધારિત છે, પણ જે પેલી માટી જે છે એ અન્ય પર આધારિત નથી. બસ.
ઘડાપણું શેના પર આધારિત છે? કેટલા બધા વસ્તુઓ પર. પહેલાં પહેલો તો પેલા કુંભારનો મૂળ જોઈએ. ઘડાપણું શેના પર આધારિત છે? ચોમાસું ન હોવું જોઈએ, ભરપૂર વરસાદ આવતો હોય હે, અને તો પછી માટી લેવા નદીએ ન જવાય, પણ તો પૂર આવ્યું છે, અને નામી નદીમાં પૂર ના આવ્યું હોય પણ આટલો બધો ગારો થઈ ગયો હોય, કેવી રીતે લાવો? ઘડાપણું શેના પર આધારિત છે? ગધેડાના સ્વાસ્થ્ય પર. ગધેડો માદો હોય તો બિચારા ના લઈ જાય, એટલી તો દયા રાખે. ઘડાપણું શેના પર આધારિત છે? ચાકડો જ નથી ને. ગળાપણું શેના પર આધારિત છે? પેલી લાકડી ખોવાઈ ગઈ છે, નથી મળતી. ગળાપણું શેના પર આધારિત છે? કુંભારને હજુ સુધી પેલા કુંભારના પત્નીએ હજુ કંઈક એને ચા પાણી કરવા કશું આપ્યું જ નથી, નાસ્તો નથી કર્યો, હજુ ચા નથી પીધી, પછી ક્યાંથી મૂડ આવે બનાવવાનો? એટલે ઘડાની અંદર ઘડાપણું અન્ય પર આધારિત છે. ઘડાની અંદર રહેલી માટી ઘડાપણા પર આધારિત નથી. એ માટીને કુંભાર સાથે નિસ્બત નથી, ને ગધેડા સાથે નિસ્બત નથી, ને કશા સાથે, ચોમાસા સાથે નિસ્બત નથી. બસ કેવું કહ્યું? દ્રવ્ય સહી તત્વમ અવિક્રિયા. એટલે અવિક્રિયા હું તમને નેક્સ્ટ વખતે સમજાવીશ. આ વસ્તુ થોડું ચર્ચા કરવાનો વિષય છે. અવિક્રિયા. અવિક્રિયા એટલે એ કશા પર આધારિત જ નથી, પર અનપેક્ષ, પર અનપેક્ષત્વાદ એક્સેટ્રા. ચાલો એ ચર્ચા આવતી વખતે કરીશું. એવું ને એવું અહીંયા. અને પછી કહેશે કે સુષુપ્તિની અંદર એ ઊંઘ દરમિયાન તમારું જે પૂર્ણતા જે છે કશા પર આધારિત નથી, બિલકુલ સ્વાભાવિક છે. એ વસ્તુ બધું બતાવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.